નવસારી બેઠકના સાંસદ સી.આર. પાટીલની ભવ્ય લીડથી જીત થઈ છે, ત્યારે કેન્દ્રમાં સી.આર. પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરતમાં આજે સી.આર. પાટીલનો રોડ શો યોજાયો, જેમાં ધારાસભ્યો, નગરસેવકો પાટીલના સ્વાગતમાં હાજર રહ્યા. એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે સી.આર. પાટીલ, ત્યારે પાટીલના સ્વાગત બાદ એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શો યોજાયો હતો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની એનડીએ સરકારના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ પોતાનો પદભાર સંભાળ્યા પછી પ્રથમવાર સુરત પધારી રહ્યા છે, ત્યારે સુરત, નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના કાર્યકરોમાં અનેરો ઉત્સાહનું વાતાવરણ છે, ખુશીનો માહોલ છે. પોતાના લાડીલા નેતા જ્યારે આવું સ્થાન પ્રાપ્ત કરીને આવી રહ્યા હોય ત્યારે કાર્યકરોમાં ખૂબ જોશ હોય, ખૂબ ઉત્સાહ હોય, તે સમજી શકાય તેવી વાત છે. ઘણા વર્ષો પછી દક્ષિણ ગુજરાતમાંથી કેબિનેટમાં સ્થાન મળ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સૌ કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે સમગ્ર ગુજરાતના કાર્યકરોમાં અનેરી ખુશી છે, અનેરો ઉત્સાહ છે. અને આજે પાટીલ સાહેબ આવી રહ્યા છે, ત્યારે એમને આવકારવા માટે બધા જ કાર્યકર્તાઓ, નગરજનો અહીં સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સૌ ઉપસ્થિત થઈ રહ્યા છે. અહીં લગભગ 3000 જેટલી 4 વ્હીલરો અને જે કાર્યકરો પાસે, નાગરિકો પાસે 4 વ્હીલર નથી, તે 2 વ્હીલર લઈને પણ અહીં પહોંચી રહ્યા છે અને બધા જ અહીંથી રેલી સ્વરૂપે આદરણીય પાટીલ સાહેબને પોતાના નિવાસસ્થાન સુધી મૂકવા માટે જશે. सूफी संत M.K. चिश्ती, राष्ट्रीय महामंत्री बीजेपी माइनॉरिटी। आज क्या प्रोग्राम है, किसकी वजह से आप एयरपोर्ट पे आज? આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબને નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને આપને જલશક્તિ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. તો એના માટે આજે આખા રાજ્યની અંદર, ખાસ કરીને સુરત, નવસારીમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી છે અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરવા માટે અને શુભેચ્છાઓ આપવા માટે હાજર રહ્યા છે. कैबिनेट के अंदर बहुत देर के बाद अपने को सूरत में एक मंत्री मिला है. જી, કાશીરામભાઈ રાણા સાહેબ પછી આ બીજો પ્રસંગ છે કે સી.આર. પાટીલ સાહેબને આ સ્થાન મળ્યું છે. વાસ્તવિક અર્થમાં સી.આર. પાટીલ સાહેબે વિધાનસભાની ચૂંટણીમાં જે એમની અધ્યક્ષતામાં ઇલેક્શન થયું અને 156 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી જીતીને આવી. ત્યારબાદ આ લોકસભામાં પણ ખૂબ સારું પરિણામ મળ્યું છે અને એમણે ખૂબ જ મહેનતથી આખું સંગઠનને ખૂબ જ શક્તિશાળી બનાવ્યું છે. હું માનું છું કે આપના કાર્યકાળની નોંધ ખૂબ સકારાત્મક રીતે, ખૂબ સરસ રીતે મોદી સાહેબે લીધી છે અને રાષ્ટ્રીય સંગઠન અને મોદી સાહેબ દ્વારા, અમિત શાહ સાહેબ દ્વારા એમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. એમના માટે અમે રાષ્ટ્રીય સંગઠનનો, પ્રધાનમંત્રીશ્રીનો અને નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.